જોઈ રહ્યા છો અહીંયા બીજા પણ આપણી સાથે એક ખેડૂત જોડાયા છે, એમની સાથે પણ ચર્ચા કરશું. અહીંયા સ્થાનિક ખેડૂત છે, કેવી પરિસ્થિતિ છે હાલમાં? આજથી 6 મહિના પહેલા પણ આરી કેનલ તૂટેલી. વારંવાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરને અમે રજૂઆત કરી. એ કોઈ પણ અધિકારી કે કંત્રાટી પૂરેપૂરું કોમ કે માલ સામાન વાપરતા નથી અને 1000 ખેડૂતોનો આગળ ઘર અને રહેઠાણ આવેલા છે. તો વારંવાર આ કેનલ તૂટવાથી ખેડૂતોને ભયંકર નુકસાન થાય એમ છે. તો અમારી સરકારશ્રીને તથા ઉચ્ચ અધિકારીઓને વિનંતી છે કે આ કેનલ બને તેમ જલ્દીથી રિપેર કરવા માટે અમારી નમ્ર વિનંતી. શું લાગે છે જે પ્રકારના હાલના જે દ્રશ્યો છે એ દ્રશ્યો જોતા ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે અહીંના ખેડૂતોના જે આક્ષેપો છે તે પ્રકારના અગાઉ પણ અહીંયા આવી જ પરિસ્થિતિ હતી અને હું પોતે ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યો હતો અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી ત્યારે એ ટાઈમે પણ દોડતા અમે કર્યા હતા. ફરી એકવાર અહીંથી નીકળ્યો તો ત્યારે આ દ્રશ્યો જોવા મળ્યા છે, એટલે ફરીવાર એ જ અધિકારીઓને દોડતા કરવા. ફરીવાર એ અધિકારીઓ આવી અને તાત્કાલિક અમારી આ તૂટેલ મેન કેનલ હોવાથી આ કેનલનું જે સાંચોર અને થરાદ સુધી પીવાના પાણી માટેનું છે, વારંવાર ગાબડા પડી રહ્યા છે અને જો કોઈ પણ મોટું નુકસાન થશે તો તમામ જવાબદારી ગુજરાત સરકારની તથા અધિકારીઓ જે તેના અધિકારીઓ છે એમની જવાબદારી રહેશે. એવી અમારા તમામ ખેડૂતની વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલા કેનલ રિપેર થવી જોઈએ. શું લાગે છે હવે ચોમાસું તો ભણકારા વાગી ચૂક્યા છે, ચોમાસું બેસી ગયું છે, તો ઉપરવાસમાં આગાહી વિભાગ હવામાન વિભાગે મજબૂત આગાહી કરી છે કે આ વર્ષે પુષ્કળ વરસાદ છે. તો એ વરસાદને જોતા કેવા પ્રકારનો ડર છે કે જો ચોમાસા પહેલા મતલબ ચોમાસું બેસી ગયું પરંતુ હવે જો આ રિપેર ના થાય તો ઉપરવાસમાં વધારે વરસાદ આવે તો પરિસ્થિતિ કેવી? વિકટ પરિસ્થિતિ થશે. ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી જો નર્મદામાં વધારે પાણી છોડશે, અત્યારે જે 7000 ક્યુસેક હેડે છે એનું જો 25000 ક્યુસેક પાણી નર્મદામાં આવશે તો નર્મદા કેનલ પૂરેપૂરો તૂટવાનો ભય છે. આગળ શિરવાડા તથા નસ્તરપુરાના ગામ ડૂબવાનો પણ ભય છે. તો જેમ બને તેમ જેટલા વહેલા ચોમાસાની 22 ડિસેમ્બરે ચોમાસું બેસે એના પહેલા જેટલા કર્મચારીઓ અથવા જે અધિકારીઓ હોબળી રહ્યા છે દિયોદર વિભાગને ખાસ વિનંતી કે આ દિયોદરમાં આવે છે, દિયોદરવાળા અધિકારીઓ આવી અને આ નર્મદા કેનલ અમારી તાત્કાલિક રિપેર કરી હાલે. આવા એક નહીં અનેક જગ્યાએ આગળ પણ ગાબડા પડેલા છે. અહીંથી મોડીને છેક વખા સુધીના 8 થી 10 જગ્યાએ મોટા મોટા ગાબડા પડેલા છે. જો કેનલ તૂટશે તો આ તમામ જવાબદારી નર્મદા નિગમના જે અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ જે પોતાના રૂપિયા સરકારના રૂપિયાના પોતાના ગોંજા ભરી રહ્યા છે એ અને કંત્રાટી અગાઉ પણ 100 થી 200 થેલીનું કામ આવ્યું હતું, 25 થેલી વાપરી અને બાકીનો બધો માલ અહીંથી ઉઠાઈને જતા રહેલા છે. જોઈ રહ્યા છો અહીંયા અધિકારીઓ ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા છે, કોન્ટ્રાક્ટરો ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા છે. પ્રશાંતભાઈ ક્યાંથી બોલો છો? રાજ ગજ્જર બોલું, બનાસતક ન્યૂઝ નેટવર્કમાંથી. આપણે અહીંયા લાગે છે તમારું કાંકરેજ ચોગા સુધી દિયોદરમાં લાગે છે? હું અત્યારે ચોગા પમ્પિંગની આજુબાજુમાં છું. કેનાલના જે ત્યાં મોટા અત્યારે મુખ્ય કેનાલમાં મોટા ગાબડા પડ્યા છે ત્યાં જ છું ગ્રાઉન્ડ ઉપર. તમારું કયું લાગે સાહેબ? અચ્છા ઓકે જી ઓકે. જોઈ રહ્યા છો અધિકારીઓને એક મુખ્ય જે અધિકારી છે એનો તો ફોન અત્યારે પણ બંધ જ આવે છે. એમની સાથે પણ સંપર્ક કરવાનો મેં પૂરો પ્રયાસ કર્યો છે. બીજા અધિકારીઓ સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. જે તે અધિકારીઓ આમાં આવતા હોય તમામ અધિકારીઓને દોડતા કરવા છે અને અહીંયા ગ્રાઉન્ડ ઉપર ઉભા રહીને માથે ઉભા રહીને કામ કરાવવું છે. ચોમાસા પહેલા કામ શરૂ થવું જોઈએ, નહીં તો અહીંયા આવનારા સમયમાં જો પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવ્યો મોટું આંદોલન ઉપાડશે. રિપેર ન કરે તો આ રસ્તા 2 સાઈડના બ્લોક કરી દેશે. આ રિપેર ના થાય તો પછી હેડવું છો અમારે ક્ષેત્રમાં દવા તૂટી જાય તો અમારો 50 ઘર આવેલા છે. જો તૂટે કેનલ તો આજુબાજુના ખેતરોવાળા જાય છે. બધું પાણી આખું ખેતરમાં ભરાઈ જાય. એક તો અમારો માલ બગડે, અમારો આખી રવિ બગડે. આ અધિકારીઓના બેરા કાન છે, કોઈ ઓભળતા નથી અમારા ખેડૂતોનું. એટલે ખાસ તો મતલબ કે કોઈને કંઈ પડી જ નથી. આખરે પીડિત બને છે જગતનો તાજ. આ બધા અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે. કોઈ અધિકારી રાધનપુર ડિવિઝન હોય કે થરાદ ડિવિઝન હોય કે દિયોદર ડિવિઝન, કોઈ પણ અધિકારીને તમે વારંવાર રજૂઆત કરો તો હોબળતા નથી. તેમ ભાઈ આ ખેડૂતો મરેલા ફોટિયમ પાણી નહીં જોડતા, આમાં થોડું પાણી ઓછું કરીને ફોટિયાવાળાને પાણી આલો. આ તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેર કરો. હમણાં 50 ચોલા નાખી ખાલી રેતની માટીને બધી કબજી રેતને સિમેન્ટને ઉપાડીને ઘણા ભેળું કરી નાખ્યું છે. જો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી અહીંયા જે પણ સમારકામ કરવામાં આવતું હતું, અહીંયા જે પણ માલ આવ્યો હતો તેવા આક્ષેપો છે કે બારોબાર એ લોકોએ વેચી પણ માર્યો છે ને એટલે જ આ ફરીવાર આવી પોઝિશન થઈ છે, ફરીવાર આ સ્થિતિનું નિર્માણ થયું છે. આવી સ્થિતિ ના બગડે એની પહેલા, ચોમાસા પહેલા અહીંયા વરસાદ આવે એની પહેલા આ અધિકારીઓને કામ રિપેર કરવા, કોન્ટ્રાક્ટરોને મિલી ભગત જે હોય તે, પરંતુ અહીંયા બનાસકાંઠા ગ્રાઉન્ડ ઝીરો ઉપર માથે ઉભા રહીને કામ કરાવવા માટે તત્પર તૈયાર છે.